આજથી દેશભરમાં સીબીએસઈની પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સીબીએસઈની પરીક્ષા યોજાવાની છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની આ પરીક્ષા હશે। અલગ અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા લેવાવાની છે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। અલગ અલગ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। પરીક્ષાનો સમય સવારે 10:30 થી 1:30 સુધીનો રહેશે। દેશભરના 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને વિદ્યાર્થીઓ જે તેમના કેન્દ્રો છે ત્યાં પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે। અલગ અલગ કેન્દ્રો ઉપર પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે। સ્કૂલો દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। થોડુંક નર્વસ છે કેમ કે પહેલી વખત છે એન્ડ બહુ જ બહારનો એટમોસ્ફિયર જોઈને બટ બધું આવડે છે, સો કોન્ફિડન્ટ પણ છે। એક સાથે દરમિયાન કેવી તૈયારી હતી? ફૂલ ઓન સારી હતી અને કોસ્મોસે બહુ જ એફર્ટ્સ આપી છે અમારી પાછળ અને ઇવન સક્સેસ પોઈન્ટે પણ કે બધી બુક્સ એન્ડ પ્રિપેરેશન્સ ટેસ્ટ બહુ સારી રીતે થઈ ગયા છે। થોડું નર્વસ ફીલ થાય છે બટ એક એક્સાઇટમેન્ટ પણ છે અને કેવું પેપર જશે? હા, કેવું હાર્ડ નીકળશે, ઇઝી હશે, બહુ બધા મિક્સ્ડ ઇમોશન્સ છે। તો પણ આમ પોઝિટિવિટી બહુ જ છે। યસ, I'm feeling bit nervous and excited but 10th board છે। વર્ષ દરમિયાન કેવી તૈયારી હતી? સારી હતી। બેઝિકલી લાસ્ટ 5 ડેઝમાં જે પ્રિપેરેશન હતી એવી જ આખા વર્ષ જે કન્સિસ્ટન્સી રાખી હતી, એટલે આમ એટલું નર્વસ ને એક્સાઇટેડ ફીલ થાય છે, પણ સારું લાગે છે। આમ કે ભાઈ પેપર કેવું નીકળે થોડો ડર છે? હા, એટલે એનો પણ ડર છે કે કેવું નીકળશે ને નેટ કે કેવું કયા સેટ્સ ને બધા એવી રીતના ટફ આવશે, ઇઝી આવશે ને એવું બધું છે। આજથી શરૂ થઈ રહી સીબીએસઈની પરીક્ષામાં વિદ્યાર્થીઓ જે છે તે પણ આવી પહોંચ્યા છે। કહી શકાય કે આજથી શરૂ થતી સીબીએસઈની બોર્ડની પરીક્ષાઓના ધોરણ 10ની સીબીએસઈની પરીક્ષા આજે પ્રારંભ થશે અને કહી શકાય કે અમદાવાદમાં 21 કેન્દ્ર 14,281 વિદ્યાર્થી આજે પરીક્ષા આપશે અને અમદાવાદમાં ધોરણ 10ના 790 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। સાથે સાથે જો વાત કરીએ તો ગુજરાતમાં સીબીએસઈ બોર્ડના 40,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા અને સીબીએસઈ દ્વારા પરીક્ષાને ગઢ રીતે સજાવવા માટે વ્યવસ્થા વિશે છે તે પણ કરવામાં આવી છે। અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષા છે તે પણ યોજાશે। સાથે જો વાત કરીએ તો 240 વિદ્યાર્થી દીઠ એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસર છે તે પણ મુકાયા છે અને અમદાવાદમાં અલગ અલગ કેન્દ્રોમાં જે એક્ઝામ છે તે લેવામાં આવશે। કેમેરામેન બિપિન અમીન સાથે સુમન ઠાકુર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।